નમસ્કાર દર્શક મિત્રો, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વધારે રોશનીવાળી વ્હાઇટ LED લાઇટ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। વાહનમાં કંપની ફિટેડ સિવાયની સફેદ LED HID લાઇટ લગાવેલી હશે તો દંડ, લાયસન્સ સસ્પેન્ડ સાથે વાહન જપ્ત સહિતની કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ રાજ્યમાં આગામી દિવસોમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજવા પણ વાહન વ્યવહાર કમિશનરે સૂચના આપી છે। ગાંધીનગરથી વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યભરના તમામ RTO અને ટ્રાફિક પોલીસને પત્ર લખી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે રાત્રિના સમયે સામે આવનારા વાહન ચાલકોની આંખો પર ભારે અસર કરતી LED લાઇટ્સ ગંભીર અકસ્માતનું કારણ બની રહી છે। આવી લાઇટના કારણે ઘણીવાર ડ્રાઈવરની નજર થોડા સેકન્ડ માટે ખોવાઈ જાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે। જે હાઈ બીમ લાઇટ હાલમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે અંતર્ગત સૌથી પહેલા જેટલા પણ ડીલર જે વાહનોનું વેચાણ કરી રહ્યા છે ફોર વ્હીલરનું, એમને AIS સ્ટાન્ડર્ડ હોય CMVR રૂલ અંતર્ગત જે બી સૂચનાઓ આપવામાં આવેલી છે, જેને ડિઝાઇન અપ્રુવલ છે, જેના લાઇટના બીમ અપ્રુવલ છે, એ જ લોકો એ પ્રમાણનું વેચાણ કરશે એવી સૂચના તમામ ડીલરોને આપવામાં આવેલી છે। આ ઉપરાંત જેટલા પણ વાહન માલિકો છે, જો આ AIS અપ્રુવલ સિવાયના અન્ય જગ્યાએથી કોઈ પણ હાઈ બીમ વાપરવામાં આવશે જેનું અપ્રુવલ નથી, તો આ તમામ વિરુદ્ધ રોડ સેફટી અંતર્ગત 1000 રૂપિયાનું ચલણ આપવામાં આવશે।